વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ટોપ 30માં 3 ગુજરાતીઓએ બાજી મારી છે ત્યારે યુપીએસસીના પરિણામ બાદ ટોપ 30ની અંદર 3 ગુજરાતીઓ ઝળક્યા છે યુપીએસસીમાં મહિલા ઉમેદવારોએ બાજી મારી ગુજરાતની હર્ષિતા શાહ બીજા સ્થાને આવી છે ગુજરાતની માર્ગી શાહને ચોથું સ્થાન મળ્યું છે આજે યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને ટોપ 30ની અંદર ત્રણ ગુજરાતીઓ ઝળકી ઉઠ્યા છે 3 ગુજરાતીઓએ બાજી મારી છે અને એમાં પણ મહિલા ઉમેદવારોએ બાજી મારી છે યુપીએસસીમાં જ્યારે મહિલા ઉમેદવારોએ પોતાનું કૌવત બતાવ્યું છે યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ગુજરાતની 2 મહિલાઓએ હર્ષિતા શાહ અને માર્ગી શાહ આ બંને મહિલાઓએ બાજી મારી છે ઉપરાંત અન્ય એક ઉમેદવારે પણ બાજી મારી છે એક ગુજરાતી કે જેઓએ બાજી મારી છે 3 જેટલા કુલ ગુજરાતી કે જેઓએ યુપીએસસીની અંદર પરીક્ષા ક્લિયર કરી છે અને યુપીએસસીમાં પોતાનું નામ ઝળકાવ્યું છે આયુષી અમારી સાથે લાઈવ જોડાયેલા છે આયુષી ગુજરાતના 3 હિરલા ઝળક્યા છે યુપીએસસીમાં બિલકુલ કિન્નરી યુપીએસસીનું પરિણામ સામે આવી ગયું છે અને જેમાં ગુજરાતના 3 ઉમેદવારોએ બાજી મારી છે અને જે તેઓ આ યુપીએસસીની સૌથી કઠિન માનવામાં આવતી આ જે પરીક્ષા છે તે પાસ કરી છે જે ઉમેદવાર છે જેમણે યુપીએસસી ક્લિયર કરી છે તેમની સાથે વાતચીત કરીશું કેટલી મહેનત અને આજે આ મહેનત જ્યારે રંગ લાવી છે શું કહેશો આપ મહેનત તો ઘણી લાંબી છે જર્ની 2016થી શરૂ કરી નાખી અને યુપીએસસીની જો સ્પેસિફિક વાત કરીએ તો 2021-22થી જર્ની કરી પણ પરિવારનો ફેમિલીનો સાથ અને સારા ફ્રેન્ડ્સનો સપોર્ટ હતો તો જર્ની થોડી આસાન બની ગઈ એ લોકોના કારણે તો સારું આજે રિઝલ્ટ આવ્યું તો સારું લાગે છે અચ્છા કેટલા વર્ષની આ મહેનત હતી કેટલા કલાકની રોજની મહેનત હતી આ તો મહેનતની શરૂઆત 2017માં થઈ હતી ત્યારે મેં ગુજરાત ગવર્મેન્ટ માટે સિનિયર ક્લાર્કની તૈયારી શરૂ કરી ત્યારબાદ મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પાસ થયા પણ લાગ્યું કે હજુ ઘણા સ્કોપ છે તો એના પછી મેં મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાંથી રિઝાઇન કરીને ફરીથી તૈયારી શરૂ કરી અને જે ખરેખર જે જીપીએસસી યુપીએસસીની જર્ની છે એ સ્પીપામાં આવ્યા બાદ શરૂ થઈ અને છેલ્લા 2-3 વર્ષમાં કહેવાય કે સારા મિત્રો હતા અને એમના સાથે સારું એવું ભણ્યા અને લોકોનો સપોર્ટ એટલો મળ્યો ને એના કારણે જર્નીમાં મજા આવી અચ્છા યુપીએસસીની જે પરીક્ષા છે કેટલા ટ્રાયલમાં આપે ક્લિયર કરી છે અને જ્યારે આ પરીક્ષા આપવા ગયા મગજમાં શું વિચાર આવતા હતા ક્લિયર થશે તેવું વિચાર્યું હતું આપે ના એવું હાલ સુધી નહોતું વિચાર્યું કેમ કે બેક ટુ બેક તમે ફેલર્સ એટલા જોયા હોય તો ઘણીવાર આવું નથી વિચારતા હોતા જેમ કે મેં સ્પીપામાં આવ્યો ત્યારબાદ 2022થી બેક ટુ બેક અમે ત્રીજી યુપીએસસીની મેન્સ લખી છે પણ 2માં સફળતા નથી મળી પણ આ વર્ષે કહેવાય ને કે સ્ટાર તમારા અલાઇન થતા હોય છે તો છેલ્લા 2-3 મહિનાથી સારા રિઝલ્ટો આવી રહ્યા છે પહેલાં TDOમાં પાસ થયા ત્યારબાદ જીપીએસસીમાં રેન્ક 2માં આસિસ્ટન્ટ કમિશનર અને ત્યારબાદ યુપીએસસી તો હવે લાગે છે કે જે મહેનત હતી એ ધીમે ધીમે રંગ લાવી રહી છે આપની આ સફળતાનો શ્રેય આપ કોને આપવા માંગો છો આ સફળતાનો શ્રેય સૌથી પહેલાં તો મારા મમ્મી પપ્પા અને મારી જ અહીંયા એક ફ્રેન્ડ છે વિશ્વા જેને આ વખતે જીપીએસસીમાં રેન્ક 3 છે તો એમનો સારો સપોર્ટ રહ્યો આ છેલ્લા 2-3 વર્ષમાં તો બસ મારા ફેમિલી અને એમનો જ સપોર્ટ છે બિલકુલ આપ આમના મિત્ર છો કેવા પ્રકારે કેવી રીતે મહેનત કરાવતા હતા આપ નહીં આન્સર રાઇટિંગ અમે સાથે કરતા પછી એના આન્સર્સ ઇવેલ્યુએટ કરી દેતા પ્રિલિમ્સની ટેસ્ટ સાથે દેતા ઇન્ટરવ્યૂ વખતે ડિસ્કશન કરતા તો કેવું કે છેલ્લા 2 થી 3 વર્ષમાં અમારી આ રેગ્યુલર પ્રોસેસ રહી હતી બિલકુલ તો જે રીતે આખી આજે ઉમેદવારો છે કે જેમણે આજે ક્લિયર કરી છે તેને લઈને ઉત્સાહની જે લાગણી તેમની અંદર તો જોવા મળી જ રહી છે પરંતુ જે રીતે જે ટોપર છે તેમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે આજે આપણે આ યુપીએસસી ક્લિયર કરી ટોપ 2 આપવા આવ્યા છો કેટલી મહેનત હતી શું કહેવું છે હર્ષિતા मैम जैसे सारे यूपीएससी एस्पिरेंट्स करते हैं वैसे ही मैं भी पूरा दिन करती थी 7-8 आवर्स क्वालिटेटिव टाइम देके अच्छे से करने की कोशिश करती थी और मेरे ऐसे कोई फिक्स नंबर ऑफ आवर्स नहीं थे कि मुझे 12 घंटे पढ़ना है या 16 घंटे पढ़ना है बट जितना भी पढ़ा जिस टाइम पे मैं पढ़ रही हूँ तो उस टाइम पे फोकस किया कि ऑनेस्टली जो मैं कर रही हूँ वो अच्छे से करूँ तो खुद से ऑनेस्ट होकर पढ़ाई करने की ज़रूरत है अच्छा कितने ट्रायल्स में आपने ये क्लियर की है और वैसे कोई एक गोल रहता है आपका गोल क्या रहता था मैम IAS बनना गोल था अल्टीमेट और ये मेरा 3rd अटैम्प्ट था फर्स्ट 2 अटैम्प्ट से मेरी प्रीलिम्स नहीं हो पाई थी सो 3rd अटैम्प्ट था फर्स्ट मेंस एंड फर्स्ट इंटरव्यू था मैम अच्छा ये आप जो सफलता है उसका श्रेय आप किससे देना चाहते हैं मैम सबसे पहले भगवान को मेरी फैमिली को मेरे पापा को सबसे ज़्यादा मेरे फ्रेंड्स को जिनके साथ मैंने पढ़ के ये किया और उसके बाद लास्ट में मेरी खुद की मेहनत को मैम आपने यूपीएससी क्लियर किया है तो देश के लिए आपका क्या एक एम रहेगा क्या गोल रहेगा
मैम हमें पता है कि हमारे ऑनरेबल प्राइम मिनिस्टर विकसित भारत की तरफ बढ़ रहे हैं, तो उसी में मेरा योगदान देने का गोल रहेगा। और मैं खुद पर्सनल लेवल पे विमेन डेवलपमेंट के लिए काफ़ी कुछ करना चाहती हूँ। और जो स्लम्स में जो बच्चे रहते हैं जिनके पास एडिक्वेट अपॉर्चुनिटीज़ नहीं होती, तो उनकी लाइफ बेटर कैसे कर सकूँ, उस पर मेरा फोकस रहेगा मैम। जिस तरह से और भी कई लोग होते हैं कि जो यूपीएससी की प्रिपरेशंस करते हैं, बहुत मेहनत करते हैं, उनका मैसेज आपका और आपकी टिप्स क्या रहेगी उनके लिए? मैम कंसिस्टेंसी रखिए और खुद पे भरोसा रखिए, क्योंकि यूपीएससी में बहुत ज़्यादा अनसर्टेनिटी है, ये किसी को सबको पता है। और